કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે જોઈશું એક નવો ટોપિક, રિએક્શન નંબર 3, વુડ્સ પ્રક્રિયા. મિત્રો આની અંદર એક ટેકનિક આપું છું, યાદ રાખો. બધામાં ટેકનિક છે, યુઝ કરજો. પહેલી અસંતૃપ્તમાંથી સંતૃપ્ત, બીજું ખલનાયક, ત્રીજી વુડ્સ. વુડ્સની અંદર આ યાદ રાખો. આ છે એક છોકરીનું નામ રીના, RINA. ઓકે, આ 2 ટાઈમ્સ. જોજો હવે શું યાદ રાખવાનું છે. રીના નાઈ યાદ રાખવા માટેની ટેકનિક. રીના નાઈ સૂકા ઈથરમાં. ક્યાં નાઈ? સૂકા તળાવ નહીં, સૂકા ઈથરમાં. જોજો, સ્ટીમ લીધું એ નહીં, સૂકા ઈથરનું. રીના નાઈ સૂકા ઈથરમાં, તો ડબલ થઈ ગઈ. ઓફર સારી છે, 1 માંથી 2. સમજો, રીના નાઈ સૂકા ઈથરમાં ડબલ થઈ ગઈ. જે હોય એના કરતા ડબલ. ઓકે, તો ધ્યાનથી ફરીથી એકવાર યાદ રાખવા માટે. રીના નાઈ સૂકા ઈથરમાં તો ડબલ થઈ ગઈ. ફરીથી બોલું છું, રીના નાઈ સૂકા ઈથરમાં તો ડબલ થઈ ગઈ. ચેક કરીએ આપણે હવે એને. આલ્કાઇલ હેલાઇડના ઈથરમાંના દ્રાવણ, એટલે આ ઈથર કયો લેવાનો દીકરાઓ? સૂકા ઈથર. સૂકા ઈથરમાંના દ્રાવણને સોડિયમ સાથે ગરમ કરો. ના, આલ્કેન આપશે. કોઈ શક નહીં. ચાવી આવડી ગઈ. આવી ગયું જે હતું તે. આપણે ત્યાં આઈ લીધેલો, ચાવી બને એક્સ તરીકે તમે લઈ શકો ને. આઈ RX વત્તા 2Na વત્તા XR, એટલે 2 ટાઈમ્સ લીધેલા. ડ્રાય ઈથર RR અને પેલું નાઈ. ઇક્વેશન ઇઝી. આલ્કેન મેળવવા માટે સોડિયમ સાથે શુષ્ક ઈથરની હાજરી કેમ લેવામાં આવે છે? જલીય હોત તો શું પ્રોબ્લેમ આવે? મસ્ત છે. શુષ્ક ઈથર કેમ લીધો? જલીય કેમ ન લીધો? જલીય લઈએ તો શું પ્રોબ્લેમ આવે જોઈએ? જલીય પાણી, સોડિયમ ધાતુ છે, પાણી છે. સોડિયમ પાણીની અંદર રિએક્શન કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. અને એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે પેલો આપણે જે RX જે લઈએ છીએ એની સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? આલ્કોહોલ. ઓય, આપણે શું મેળવવું? તો આલ્કોહોલ મેળવવું છે નહીં. આલ્કેન જોઈએ છે ને, એટલે તમારે પાણી નહીં આવવા દેવાનું. કારણ કે પાણી એ દુશ્મન બની ગયો. કેમ બની ગયો બતાવો. પાણીએ પહેલાં શું કર્યું? સોડિયમ જે છે ને એની સાથે રિએક્ટ થઈ લીધી. શું બનાવી દીધો? NaOH. એ NaOH RX સાથે પ્રક્રિયા કરશે. NaOH RX સાથે પ્રક્રિયા કરશે, ROH બનાવશે, મતલબ આલ્કોહોલ બનાવશે. માટે તમારે અહીંયા સૂકો ઈથર લેવાનો છે. યાદ રાખજો. અને યાદ રાખો કે શા માટે આપણે આ પ્રક્રિયામાં સૂકો ઈથર વાપરીએ છીએ. સમજાય કે મિત્રો? એકદમ સિમ્પલ લોજિક પર છે. આ પદ્ધતિ દ્વારા મિથેન નહીં મળે. આમાંથી મિથેન ન મળે, કારણ બેવડાય છે ને, ડબલ મળે છે. મિથેન તો એકલો છે. મિથેન લઈ દો ઇથેન મળશે, ઇથેન લઈ દો બ્યુટેન મળશે. ડબલ થાય છે, કાર્બનની સંખ્યા બેવડાય છે, તો મિથેન તો મળવાનું નથી. 0 વાળો તો કોઈ હાઇડ્રોકાર્બન આવે નહીં. સ્વાભાવિક છે ને. ચાલ ભાઈ, આલ્કેન એ ઉચ્ચ અને સમમિતીય. એ ઉચ્ચ કેમ? કારણ કે તમે 1 માંથી 2, 2 ના 4, 3 ના 6 ડબલ કરો છો. ઓકે, ડબલ કરો છો. અને જો શૃંખલામાં હોય તો આ બાજુની સંખ્યા સેમ થશે, એટલે સમમિત. તો પ્રાપ્ત આલ્કેન ઉચ્ચ અને સમમિત હોય. જેમ કે તે આલ્કાઇલ હેલાઇડમાંથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન મેળવી શકાય. અને આ બધી ઝંઝટમાંથી મુક્તિ માટે એક ચાવી છે આપણી પાસે. કઈ? બોલો જોમ. રીના નાઈ સૂકા ઈથરમાં તો ડબલ થઈ ગઈ, બેવડી થઈ ગઈ. એવું નહીં લખવાનું, સારું નહીં લાગે.
રીના નાઈ સૂકા ઇથરમાં તો ડબલ થઈ ગઈ, બોલો. રીના નાઈ સૂકા ઇથરમાં તો ડબલ થઈ ગઈ. દરેક પોઈન્ટ જે છે તમારા ક્લિયર થઈ જશે એક જ ચાવી ઉપર. જો બે જુદા જુદા લઈએ આપણે આલ્કાઇલ હેલાઇડ્સ તો શક્ય બધા જ આલ્કેન આપે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે CH3 જે છે Cl વત્તા 2Na વત્તા CH3 CH2Cl. અહીંયા લઈએ સૂકો ઇથર. તો મિત્ર અહીંયા જોજો CH3 CH3 એક આ મળશે, CH3 CH2 CH2 CH3 CH2 CH3. ચલો આનો ડબલ. ઓકે, હવે એ બે એકબીજા સાથે જોડાશે, 1 અને 2 એટલે આ CH3 CH2 CH3. તો મિશ્રણ મળશે. શું મેળવ્યું છોકરાઓ? મિશ્રણ. એટલે બે જુદા જુદા આલ્કાઇલ હેલાઇડ હુડ્સ પ્રક્રિયામાં બધા શક્ય આલ્કેન બનાવે. એક કાર્બન અને બે કાર્બન હોય તો એક સાથે જોડાય, બે સાથે જોડાય, એક બે સાથે જોડાય. ફરીથી બોલો, એક કાર્બન બે કાર્બન, એક સાથે જોડાય બે કાર્બન વાળો, બે સાથે જોડાય તો 4 બને, પછી એક બે સાથે જોડાય. સેમ વસ્તુ અહીંયા એ થઈ ગયું. આ એક કાર્બન એની સાથે જોડાયો, 2 કાર્બન એની સાથે જોડાયો, ક્રોસમાં જોડાયો, તો અહીંયા શું થાય છે? શક્ય આલ્કેન મળશે. બધા જ શક્ય આલ્કેન મળે છે. ક્લિયર થાય છે ને? ચાલો શોર્ટકટમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. મિશ્રણ મળે તો પ્રોબ્લેમ શું? તો મિશ્રણમાં રહેલા સભ્યને અલગ કરવા મુશ્કેલ એટલા માટે છે કારણ કે આ લોકોના ઉત્કલન બિંદુ એકબીજાની નજીક છે. કેવા છે છોકરાઓ? એકબીજાની નજીક આવેલા છે બાળકો. બીજી એક વાત, એકી સંખ્યા તો નહીં મળે કારણ કે બેવડાઈ છે ને, તો એકી નંબર તો મળશે નહીં, બેકી નંબર જ મળવાના છે. તો મેં શું કીધું? બધા પોઈન્ટનો એક જ માસ્ટર કી. બોલો કઈ? રીના નાઈ સૂકા ઇથરમાં બેવડી થઈ મીન્સ ડબલ થઈ. ઓકે, ક્લિયર? સમજાય છે ને? તો મજા લેવા માટે આ બધાની જગ્યાએ ખાલી એક જ વસ્તુ વાપરો. પહેલામાં જી હા મેં હું ખલનાય, ખેર ખતમ. પહેલામાં હું મોક્ષ તરફ એટલે સંતૃપ્તમાંથી સંતૃપ્ત તરફ, 3 થઈ. નેક્સ્ટ ચલો મિત્રો, નવી રિએક્શન, ફ્રેન્કલાઇન રિએક્શન. એકચ્યુઅલી ફ્રેન્કલાઇન રિએક્શન એ બીજું કંઈ નથી, વુડ્સ જ છે. પણ વુડ્સમાં આપણે શું વાપરતું? રીના ના એટલે સોડિયમ. એને બદલે Zn લઈ લો, એટલે કે જો Zn ને કોની જગ્યાએ લેવામાં આવે? ક્યાં? વુડ્સ પ્રક્રિયામાં Zn ને Na ની જગ્યાએ લેવામાં આવે. સિમ્પલ. સોડિયમ હટાવો, Zn લાવો. વુડ્સ પ્રક્રિયામાં, ફરીથી બોલું છું, વુડ્સ પ્રક્રિયામાં કોને હટાવો કોને લાવો? સોડિયમ હટાવો, Zn લાવો. નામ ચેન્જ, વુડ્સની જગ્યાએ ફ્રેન્કલાઇન. વસ્તુ સેમ જ આવશે. દેખો RX 2Na ની જગ્યાએ 2Zn પ્લસ RX. પહેલા શું બનશે? R2Zn અને ZnX2. એ R2Zn ની RX સાથે પ્રક્રિયા થઈ, RR વત્તા RZnX. ક્લિયર? બહુ ટેન્શન નહીં, ખાલી સિમ્પલ લોજિક પહેલામાં જે ચાલે છે જે અહીંયા ચાલે છે, આમાંથી RR જ બનશે ડબલ. રેડી? પણ ત્યાં શું વાપરતા હતા આપણે? Na. અહીંયા શું આવે છે? Zn. બાકી બધું સેમ. ક્લિયર? હવે આપણે જોઈશું કાર્બોક્સિલિક એસિડ માંથી, એટલે કે ડીકાર્બોક્સિલેશન. તો સંતૃપ્ત મોનોકાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર, સોડા લાઇમ. મિત્ર પહેલા સમજી લો સોડા લાઇમ કોને કહેવાય? સોડા લાઇમ એ બે શબ્દનો બનેલો છે. સોડા પ્લસ લાઇમ. સોડા એટલે કોસ્ટિક સોડા અને લાઇમ એટલે ક્વિક લાઇમ. તો NaOH અને CaO ના મિશ્રણ સોડા લાઇમ કહીએ છીએ. તો એ સોડા લાઇમ સાથે આપણે શુષ્ક નિસ્પંદન કરતા આલ્કેન આપણે જોઈએ. આ શું છે? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ પણ ચાલે. એને સોડા લાઇમ સાથે ગરમ કર્યું છે. સોડા લાઇમ, સોડા લાઇમ, સોડા લાઇમ.
રેડી? સાથે ગરમ કરો તો ગણજો Na2 C 1 2 ને 3 O Na2CO3 વધ્યું શું? અહીંયા R, અહીંયા H, RH એટલે કોણ? આલ્કેન. બની ગયો આલ્કેન. ક્લિયર? ચલો હવે જો કાર્બોક્સિલિક એસિડમાંથી અહીંયાથી આપણે એમ જનરલી જોઈએ કે આ જે છે તો કાર્બોક્સિલિક એસિડ આના પહેલા હોય RCOOH. એના પહેલી વાર જ્યારે સોડા લાઇમ સાથે આપણે ગરમ કરીએ છીએ ત્યારે RCOONA શું? RCOONA પ્લસ H2O. પછી આ બને ને તો તમે જુઓ કે કાર્બોક્સિલિક એસિડમાં RCOOH અહીંયા RH, આમાં ગાયબ કોણ થઈ ગયું? CO2. કોણ ગાયબ થઈ ગયું? CO2. તો કે કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ ગયો એટલે નામ પાડી દીધું ડિકાર્બોક્સિલેશન. શું કહે એને? ડિકાર્બોક્સિલેશન. મિત્ર આ જોજો COOH ને હાઇડ્રોજન દ્વારા દૂર કરવા કે આખું COOH જે છે H આવ્યો, COOH ગયો, ડિકાર્બોક્સિલેશન કહીએ. એટલે શું? ફોર એક્ઝામ્પલ આ સેકન્ડ સ્ટેપ છે. રેડી? ચલો સોડિયમ એસિટેટ એની જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે CH4 વત્તા Na2CO3 આવે છે. મિત્ર અહીંયા જો કાર્બનની સંખ્યા 2 1 એટલે 1 કાર્બન ઓછો. વાંચો મૂળ આલ્કેન કરતા 1 કાર્બન ઓછો ધરાવતા આલ્કેન મળે છે. એટલે કે મૂળ કાર્બોક્સિલિક એસિડ કરતા 1 કાર્બન ઓછો થઈ જશે. કે આનો મૂળ કાર્બોક્સિલિક એસિડ કયો? તો મૂળ કાર્બોક્સિલિક એસિડ CH3COOH એસિટિક એસિડ. એમાંથી પહેલા આ બને પછી આ બને. તો નોંધનીય બાબત તમે જોઈ, જ્યારે આપણે પહેલી રિએક્શન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત કાર્બનની સંખ્યા સેમ ટુ સેમ, ખલનાયક સેમ ટુ સેમ, વુડ્સ ડબલ, આમાં 1 કાર્બન ઓછો. તો આ એક નોટ્સ બનાવો કે જ્યારે કાર્બનની સંખ્યા સરખી રાખવી હોય, કાર્બનની સંખ્યા મૂળ કરતાં 1 ઓછી કરવી હોય, કાર્બનની સંખ્યા તમારે બમણી કરવી હોય, તો ચાલો સરખી રાખવા માટે પહેલી અને બીજી મતલબ ખલનાયક અને અસંતૃપ્ત વાળી 1 ઓછું કરવું છે ડિકાર્બોક્સિલેશન, ડબલ કરવું છે વુડ્સ એન્ડ ફ્રેન્કલાઇન. ઓકે ક્લિયર? ચલો આ યાદ રાખો. સોડિયમ ફોર્મેટ કોને કહેવાય? ફોર્મિક એસિડ એટલે શું? 1 કાર્બન વાળો એસિડ. આને આપણે શું કહીશું? ફોર્મિક એસિડ. 1 કાર્બનને ફોર્મ કહીશું, 2 કાર્બનને એસિડ કહેવાય, 3 કાર્બનને પ્રોપિયો કહેવાય. તો 1 કાર્બન વાળો છે ફોર્મિક એસિડ, એનો ક્ષાર સોડિયમ ફોર્મેટ. એને સોડા લાઇમ સાથે ગરમ કરીશું તો આ તો નીકળી જ જશે ને. તો H અહીંયા જોડાશે તો H સાથે એટલે હાઇડ્રોજન મળશે. તો સિમ્પલ સોડિયમ ફોર્મેટનું ડિકાર્બોક્સિલેશન કરતા આપણને શું મળે છે? હાઇડ્રોજન. પણ હમણાં જોયું તે પ્રમાણે મિથેન આ રિએક્શન હમણાં જ મેં તમને સમજાવી છે. ક્લિયર? જો પદાર્થમાં 2 કાર્બોક્સિલિક સમૂહ હાજર હોય, કેવી રીતે? આ છે 1 જ કાર્બન પર 2 COOH, તો તમે એને ગરમ કરશો તો CO2 દૂર થશે. તો શું થઈ ગયું? CH2 અને H એટલે CH3. આ એકચ્યુઅલી આ રીતે બને, આ H છે તો એ બની ગયો CH3, CH3COOH. 1 જ કાર્બન ઉપર 2 COOH અસ્થાયી હોય એટલે સ્થાયી બનવા માટે શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરી નાખશે. શું બનાવશે? 1 કાર્બન ઓછો એવો CH3COOH, આમાં કાર્બન 1 2 ને 3, આમાં કાર્બન 2. ક્લિયર? બીજી વાત હવે જો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે. બ્યુટેનોઇક એસિડ
માંથી શું બનશે તો એક કાર્બન વાળો એક લેસ બ્યુટેનોઇક એસિડ કોને કહેવાય? CH3 CH2 CH2 COOH 4 કાર્બન વાળો એસિડ બ્યુટેનોઇક એસિડ. એમાંથી તમારે શું બનાવવું છે? બને ને પહેલા આની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશો તો પહેલા બનશે એને, એમાંથી નીકળશે Na2CO3H લાગી જશે. બની ગયું? તો તમારે જાતે સેલ્ફમાં કરવાનું છે લખીને 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ અથવા બ્યુટેનોઇક એસિડમાંથી પ્રોપેન જાતે રિએક્શનથી લાવવાનો રહેશે. ક્લિયર? એક નોટ્સ હાસ્યમાં લોકો લેમ્પ માઇન્ડમાં પણ આ લેમ્પ ચાલુ છે. MCQમાં જ્યારે પણ તમને શું દેખાય? બીટા કીટો એસિડ ક્રિયાશીલ સમૂહ એની બાજુમાં હોય એને મિત્ર આલ્ફા કહેવાય, એની બાજુમાં હોય એને બીટા કહેવાય. બીટા કીટો એસિડ આ એટલા એક્ટિવ હોય છે કે એને કોઈ ઉદ્દીપક કે સોડા લાઇમ કાંઈની કોઈ જરૂર નહીં પડે. તરત જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કરી નાખશે અને એથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થઈ જશે અને બની જશે શું? RCOCH3. ખતમ. નોટ્સ યાદ રાખજો. શું લેમ્પ થવો જોઈએ? કયો? કે જ્યારે પણ બીટા કીટો એસિડ હોય તો એને ખાલી સહેજ ગરમ કરો, તરત જ CO2 દૂર કરી નાખશે. ક્લિયર મિત્રો? તો આ સાથે આપણો આલ્કેનની બનાવટનો ભાગ 1 પૂર્ણ થાય છે. આશા રાખું છું કે મેં તમને જે રીતે શીખવાડ્યું છે એ પ્રમાણે તમે એનો મહાવરો કરતા રહેશો. જેવી રીતે યાદ રાખવા કીધું છે એ રીતે યાદ રાખશો મિત્રો.